હું ડૉક્ટર તેજસ પરીખ, કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર મેડિસિન કેડી હોસ્પિટલ. સો એક પેશન્ટ જે 67 યર ઓલ્ડ મેલ જે ટ્રોમા સાથે કેડી હોસ્પિટલમાં દાખલ થયું, જેને સિવિયર હાઇપોટેન્શન, બ્લડ પ્રેશર 70 સિસ્ટોલિક અને વેન્ટિલેટરની જરૂર હતી. આપણા સ્કેન્સ ઉપરથી એને સિવિયર હેડ ઇન્જરી સાથે મલ્ટિપલ રિબ ફ્રેક્ચર્સ, 1 થી 10 રિબના ફ્રેક્ચર રાઇટ સાઇડ ઉપર પ્લસ પેલ્વિક ફ્રેક્ચર્સ ડાયગ્નોઝ થયું. આ દર્દીને શરૂઆતમાં બહુ જ સિરિયસ હોવાને કારણે ઇન્ટેન્સિવ કેરમાં રાખવામાં આવ્યું અને જે મેઇન ચેલેન્જીસ આ કેસમાં જે આપણને નડી એ સિવિયર હેડ ઇન્જરી, એની સાથે મલ્ટિપલ રિબ ફ્રેક્ચર્સ અને સિવિયર લંગ કન્ટ્યુઝન એટલે કે ફેફસાની અંદર ઘણી બધી ઈજા, એને કારણે ઓક્સિજન રિક્વાયરમેન્ટ પેશન્ટની ઓલમોસ્ટ 100% શરૂઆતમાં હતી, જે ગ્રેજ્યુઅલી ટ્રીટમેન્ટથી ધીમે ધીમે ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઓછી થઈ. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે વીનિંગમાં ડિફિકલ્ટી આવી, જે વેન્ટિલેટરથી રિમૂવ કરવાનું છે એ પણ ડિફિકલ્ટ હતું અને અમારા જે કાર્ડિયક સર્જન છે, કાર્ડિયોથોરેસિક સર્જન છે ડૉક્ટર ભાવિન દેસાઈ, એમની પણ આપણે હેલ્પ લીધી અને જે પેઇન મેનેજમેન્ટ છે એના પર ફોકસ કરી અને પેશન્ટને ધીમે વેન્ટિલેટરથી વીન આપણે કરી શક્યા. ટ્રેકોસ્ટોમીની પણ જરૂર પડી. ઇન બિટવીન પેશન્ટને એબ્ડોમિનલ ડિસ્ટેન્શન પણ થયું અને પેરાલાઇટિક ઇલિયસ અને સુડો ઓબ્સ્ટ્રક્શન જેવા કોમ્પ્લિકેશન્સ પણ થયા, ઇન્ફેક્શનના પણ કોમ્પ્લિકેશન્સ થયા, જે બધામાંથી આપણે એમને સક્સેસફુલી બહાર કાઢી શક્યા. આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈએ કે જે પેશન્ટોને સિવિયર હેડ ઇન્જરી હોય અને આપણા મલ્ટિપલ રિબ ફ્રેક્ચર્સ હોય, એવા દર્દીઓમાં 30 to 40% પેશન્ટ્સની મોર્ટેલિટી હોય છે ફોર વન ઓર ધી અધર ડિઝીઝ. મેઇનલી બિકોઝ કે આ રિબ ફ્રેક્ચર્સ છે એ પેશન્ટને બ્રીથ કરવા જ ન દે, જેને કારણે આપણને એ પેશન્ટ વેન્ટિલેટરથી બહાર આવવામાં બહુ જ મુશ્કેલી થાય અને એ દરમિયાન પેશન્ટને નાના મોટા કોમ્પ્લિકેશન્સ થાય જે પેશન્ટની કન્ડિશન બગાડે. સો આ કેસ એ હાઇલાઇટ કરે છે કે આપણે સારી ઇન્ટેન્સિવ કેર થેરપી અને પ્રોપર કેરથી ઘણા બધા રિબ ફ્રેક્ચર્સના પેશન્ટ વિધાઉટ સર્જરી પણ આપણે મેનેજ કરી શકીએ છીએ.